નથી. આપણે ઘરેથી આપણે બેઠા બેઠા બેસવાનો હોય. જે તે લોકોને જરૂર પડે તો આપણે ઘરેથી લઈ જાય. એ મારી આ બધાય તમે આ ખેડૂત બધાય સાંભળે, ખેડૂતનું સંગઠન નથી થતું. જેમ હિતેશભાઈ કહે એ જ રીતના હું તમને વાત કરું. ખેડૂત બધાય ભેગા થાય તો આપણું આ સંગઠન થાય અને એ રીતના આપણે વાત કરી શકીએ. પણ નથી થતા બીઓ કેનાથી ભાઈ એવા કયો રાજકારણીઓ બેવડાવી દે. હું અહીં કાકા હું બેઠો અહીં કા હું છોડાવવા રાતે 12 વાગે હું છોડાવ લે તમે ચોખ્ખું કહું. ગમે ભાજપ હોય કોંગ્રેસ હોય ગમે જે તે કામ ગમે તે હોય આપણે કઈ ચોરી નથી કરી. આપણા ઉપર કોઈ ચોરીનો કેસ ડીઝલ જોઈએ અને આપણે ડીઝલ લેવા જઈએ તો લાઈનમાં ઉભો. હા પછી આ આવો તો લાઈનમાં ઉભો, ઓનલાઈન કરાવો તો લાઈનમાં ઉભો. આથી 5 વાગે છૂટા થાય. હા પણ મારું ઈ જ કહેવાનું છે. આ ખેડૂત આપણા સમજતા ને બધાય ખેડૂતને ભાઈ નમ્ર વિનંતી છે મારી. આ ખાવું કામ આ તમે આ નહીં કરો તો આપણી ઇનિન ભોગવવાનું રહે કાયમ માટે. એક થાવ ભાઈ, એકતા રાખો બધાય. આ ચોથી મારી તમને એક જ આ વિનંતી છે, બધાય એકતા રાખો. ખોટ ખાવી પડે. આ બધા ખોટ ખેડૂત ખાય જ છે ભાઈ. યાદના સમિતિને થોડું ધ્યાન દેવું જોઈએ ને. ધ્યાન દેવું પડે. બીજા નંબરમાં મારી વાત એ છે કે બધા ખેડૂત એક ખાય તો કઈ કાણા હતું 2 શબ્દ આપણે બોલીએ તો એને કઈક ઉતરે. ભલે પછી ગમે એ હોય આપણે ગમે એને 2 શબ્દ કહેતા હકીએ ને ભાઈ. આપણે થોડી ચોરી કરવી ભાઈ. હા પણ એ સમિતિ વાળા ક્યાં ગયા? કોઈ નથી આવતું. મન ભાવ એ રીતના ભાવ આવે. સંદાજ બાથરૂમનું ઠેકાણું નથી. હું તમને ચોખ્ખી વાત કરા ભાઈ. કેસવા હતા સંદાજ બાથરૂમનું ઠેકાણું નથી. આપણે વાંકાયા જાણજો છો એનું જમવાનું બધું તૈયાર હોય. એને 25 રૂપિયા કે 30 રૂપિયા હોય તો જમવાનું બધું ના તો કઈ ઠેકાણું આપણું એને બોલમ લોન લાગે. આપણે આ રીતના પોરબંદરમાં હાલે ને એટલે પોરબંદર થોડું સુધારવું. હા પણ સુધારવું પડે. એ બધાની મારું એ સુધારો તો યાદમાં સારી આવક થાય, વેપાર સારા થાય, ગમણી વેપાર સારા થાય. બધા વેપારીઓને નંબર વિનંતી છે મારી ભાવ પૂરતા આપો બધાને. બાકી આ રીતના લોલમ હલાવવા લેવામાં નહીં આવશે. મેં 8-10 વર્ષ મેં વેપાર ખુદે કર્યો. હું ઠોકું કા ને મેં જ કર્યો ને તમારી વાડી હું વેપાર કરવા આવતો. જે થતો હોય કાયદેસર ભાવ આપતો. અત્યારે ઈ માયલું કઈ ના અત્યારે લોલીપોપ જ આપે. કમિશન યાદ વધી ગયા. કમિશન હું ઠોકું કહું ને ગવર્મેન્ટ ધ્યાન દે તો હા એમાં સરકાર સત્તા પક્ષ બધાને થોડુંક જોવું પડે. પછી ગમે એ હોય, ભલે ગમે હોય, બાપભાઈ હોય, અર્જનભાઈ હોય, રામદેવભાઈ હોય કે ગમે તે હોય, આપણે એનાથી કોઈથી કઈ ફેર નથી પડતો. પણ આ વ્યવસ્થિત સવારના એમને બેઠા હોય અહીંથી ઓટલેથી ઉતરા ભેરો. હા અહીંથી તમે મગ લીધા હતા તો 1400 કે 1500 ના સીધા 1800 રૂપિયા. ઓટાથી એટલા ઉતર્યા પેલા 1800 ના અને 100 રૂપિયા કિલો સીધા એટલા આપો. અહીંયા 1500 1600 આ બાપુની ચોરી હતી હમણાં. તમારું કયું ગામ? ગોહા. શું ભાવ આવ્યો તમારે? 50 રૂપિયા આવ્યો. તમારે હું ફેરવા આવ્યો 1050 ચોરી હતી ને? હા ચોરી હતી. બરોબર. મારે 1250 એકના આવ્યા, એકના 950 આવ્યા ને એકના મારે એક વકલ કરીને ટ્રાય કરવા વેપારી હારું રાખી હતી કે શું કરે એના 650 રૂપિયા આવ્યા. હિસાબ કરો તમે. ઓલા ભાઈ ને ઓલા કાબુલી સણા હતા 1050. હા ઈજો દીધા વગર પીડ્યા ગયા ભાઈ. ઈ જ વાંધો ઈ છે. મેં એટલે જ મારા સણા હતા એ મારા 650 માં મૂકી દો નથી. રજૂઆત કરો. હા આવીએ તમે આગળ. હાલો તમારે રજૂઆત પ્રેમથી કરો તમે. હા તે પ્રેમથી જ કરીએ ને. આમાં કાં કોઈ ઉપર ભાઈ કે જવાબ જબરજસ્તી નથી કરતા ભાઈ. પ્રેમથી જ કરો. હા તે પ્રેમથી જ કરીએ. આમાં કાં જબરજસ્તી કોઈ નહીં આપશે ખેડૂત બધા તમે રજૂઆત કરો પ્રેમથી. હાલો હા પણ તો આ ખાલી 2 શબ્દ બોલીએ એમ તમને કાં તકલીફ? અમને કઈ તકલીફ નથી. હા તો પછી 2 મિનિટ જાળવો ને વાત કરી. હા તો પછી તમે કહો કે હાલો ભાઈ હાલો એટલે અમે કોઈને કઈ ખોટું કીધું હોય તો કયો. આ તો ખાલી 2 શબ્દ તો બોલે હતી. આ બધા ખેડૂતની વેદના હે. બધા ખેડૂત વેદના તો તમે ચાલુ પછી આવજો. હાલો હા તે ઈ કાં પછી આવ્યા પ્રોબ્લેમ એ ઓળખા હાક બધાને
બધાય ઓળખતા હોય. તમે આવો ઉપર આવો રજૂઆત આ કરો. પૂરતો નથી પડતો, આ બધાય ખેડૂત કે મારો પૂરતો ભાવ નથી આવ્યો. મારી વાત સાંભળો લખુભાઈ મારી વાત સાંભળો. હું ઈ કાકા આ બધાય ખેડૂતની વેચના છે. મારો હા, પણ હું ખેડૂત છે ભાઈ. તમે ખેડૂત હોય, હું ખેડૂત હોય. હું કઈ વેપારી કે આ બાજુ હાલો તમે હું તમને એ કાકે પ્રેમથી હાલો ઉપર આવો તમે રજૂઆત કરો. જે રજૂઆત તકલીફ હોય તો કરીએ આ વિડીયામાં. હા, કઈ કરવા વિડીયાના માધ્યમથી આપણે બધુંય કહી શકીએ ભાઈ. એવું ન હાલે ભાઈ. વિડીયાના માધ્યમથી કહે તો તકલીફ ના થાય ભાઈ. હમણાં કઈ તકલીફ નથી. તો તમે કેમ કરો મને બોલાવો? એ કાકા તમે ઓફિસમાં આવો તમને જે ઓફિસમાં આવીને કોઈ ન્યા રજૂઆત કરો. આ રોકી કામ કરવી એ કામ. પણ એને તો બે મિનિટ તમે ઊભે ન હતો. આ ઊભો હું. આ તો કાંઈ વાંધો નહીં. તમે જાઓ હું મારી રીતના ઊભી ના ના તમે હાલો કરજો પછી જાય હાલો. હા, હા, પણ અત્યારે મારો વિડીયો ઉતારજો મારો એને તમને કોઈ મોકલ્યા ના મને કોઈ આ મોકલ્યા તો પછી તમે મને કેવા હારું ન્યા બોલાવો? હું તમને કહું કે તમે ઓફિસમાં આવે ને તમને તકલીફ હોય રજૂઆત કરો. પાસે બધી વેદના વાત કરીએ તો આપણે ખબર પડે ને. બરોબર આગળ બધાય ખેડૂત આવે. એવું ત્યાં કઈ ને. આવે રજૂઆત કરો. હા રોકી કરો. ના ના આ રોકી કેવા ને આ ભાઈ ભાઈ મેં રોકી કરી ભાઈ. નહીં ને મારામાં કઈ ભૂલ છે ભાઈ. થોડા હે એને એ ભાઈ બધા ખેડૂત હે ભાઈ. આપણે કઈ રોકી ગયા રોકી વાત કરી હોય તો મને કયો તમે. એ ભઈલા આ તો આ કે ના તો જવાબ દ્યો. હા તો મેં રોકી નથી કરી ને. બધા ખેડૂતને ભાવ લેવા તો ઈ સાઈડ બોલ્યો ને ભાઈ. ખેડૂતનું ખાય બધા. ખેડૂત એક થી થાવ તો કામ ખાય ભાઈ. ખેડૂત એક થી થાય તો ખાય ના. બોલો બોલો. ખેડૂત એક થી આપો ભાવ ને આપો મારું ઈ કહેવાનું હતું કે બોલો તો ખબર પડે. હું માંડવી બિલ લઈ લ્યો 18 માં છે 17 ને 9 માંડવી હશે મારા 17.5 બિલ એવાનું આ માંડવી ઈ જ વાંધો હાલે ભાઈ. બધા ખેડૂત એકત્ર ખાય તો બધું ઓલું થઈ જાય. હું તમને ચોખ્ખી વાત કરા. સાડા 100 બિલ હોય હા 20,000 રૂપિયા લે દીના પર બિયારણ લેવા જાય તો ડબલ ભાવ. આ ઈ તો વાત છે મારા ભાઈ. હે આમાં ઘણા બધા ગામમાંથી 50 જણા ભેગા થાય તો થાય પસાની જરૂર નથી. ખાલી 10 જણા ભેગા થાય તો આખા ગામને ઓલું ખાય. ગામો ગામનું સમજ જોઈ તો થાય. કરો